બપોરનો ટાઈમ દોસ્તા નીકળી જાય કાકાને મૂકવા એમના ઘેર એ ગયા હતા માલપુર બાજુ અમે ત્રણે નીકળી ગયા છે એમને મૂકવા રિક્ષામાં આ ભાઈની છે સીએનજી આગળનું આખું બ્લોક તમને બતાવીશું આગળ કાકોને એસા ઉતર્યા પોટલું આવા લાગ્યું અમને પોટલું રાગી આ ભાઈ રિક્ષા બે ઉતરવા લાગે પોટલો બીજી પછી ભાડું થયું કે લાવો ને થોડીક રિક્ષા ફેરવી લઉં તો અડે આપણે રિક્ષા ફેરવીને આવી ગઈ મજા અને હાલ્યા થોડા આગળ રિક્ષા લઈને અમે પહોંચી ગયા મારા સિસ્ટરના ઘરે રિક્ષામાં ઘઉં ભરીને જવાનું હતું રામગઢી આ ભાઈ બંધ અમારા ખાટલામાં પડ્યો વાતો કરે છે ચાંદનો ખાટલામાં પડ્યો છે અને વાતો કરે છે અમારા બે ભાઈ બંધ અવડે જ રિક્ષામાં થાકીને આવ્યા આ ત્રણ ભાઈ ભરવા લાગ્યા છે ઘઉં આ ઘઉં લઈ જવાના છે રામગઢી જોઈ લો અમે બધા ભાઈ બંધો નીકળી જશે આ રિક્ષા લઈને રામગઢી ઘઉં વેચવા માટે ભરાયા છે 100 રિક્ષાઓમાં બધા બે ભોણા પાછળ બેઠા અને આ બધા દોસ્તાર છે અમે નીકળ્યા છે રામગઢી અમે વાતો કરતા નીકળી ગયા આગળ આ બધા ભાઈ બંધો બધા વાતો કરે છે અને નીકળી ગયા અમે જોઈ લો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો મજા આવશે આખું બ્લોગ જોજો અમે પહોંચી ગયા સારંગપુર અને આ સારંગપુર બજાર જો થોડુંક નાનકડું છે આ રોડ જાય છે કાળિયા ગોવા બોર્ડર દારૂ બોલતી પબ્લિક અમે નીકળી ગયા આગળ રામગઢી વાળા રોડે આગળ જાય છે એક બાઈક અને અમે નીકળી ગયા થોડા આગળ આ મને બનાવું બંકા બેઠા છે રિક્ષામાં બંકા ઘઉંના કટ્ટા કરતા તો માણસો વધી ગયા છે અમે પોકી ગયા રામગઢીના પલ્લે ફાઇનલી અમે આવી ગયા રામગઢીના મિત્રો કોમેન્ટ કરી દેજો ફાઇનલી ભોણો બધા ઉતરી ગયા નેચા દુકાને આવી ગયા છે જ્યાં ઘઉં વેચવાના છે ત્યાં જોઈ લો આ દુકાન છે ભાઈ બીજી પોટલીમાં પોણી આવી રહ્યો અમારો ભાઈ ફાઇનલ અમને થઈ ગઈ બરોબર ગરમી અને અમે ફાઇનલી ગરમીના પડી ગયા સોટા મારા મિત્રએ થોડી મદદ કરી દીધી કટ્ટા ઉતારવામાં ફાઇનલી ગાઈઝ આવી ગયા છે પૈસા ઘઉંના ગણી લઈએ થોડા ઘણા એ પૈસાનું મંગાવ્યું છે દુકાનનું સામાન તો એ લેવા આવી ગયા છે એ દુકાને ફાઇનલી આવી ગયું છે ભાઈ સામાન લઈને બીડીને એવું લઈને જો આગળ આ બીજા જે માલ લઈને આવે એ બધું બતાવે છે ફાઇનલી સામાન દકડ્યું રિક્ષામાં ભોણા રહ્યા ઠેલો લેવા તો આવી ગયા દુકાનમાં ઠેલો લેવા અને આ બે ભોણા તો ખુશ છે બરોબરના દુકાનવાળા ભાઈ બતાવી દીધા ઠેલાના અમે બધા જોઈ લીધા ઠેલો ભોણો બધા નીકળી ગયા ઘરે છે આયરું રામગઢી જો હવે નીકળી ગયા છે ઘરે વાટમાં બોલું છું ડીજે અને ખાઈ નાસવાનું મન બે ભોણા ખુશ થઈ ગયું છે તો ઠેલો લઈ ગયા એટલે બે ખુશ નથી આવે જોઈ લો સ્માઇલ આવે છે બધી રિક્ષામાં બધા બેઠા છે બંકા જોઈ લો
અમે પોકી ગયા ગોમમાં, જોઈ લો. ફાઇનલી પોકી ગયા સિસ્ટરના ઘરે. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં.